નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાના ઉપરી અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી। આ ઘટના મામલે દિગ્વિજયસિંહ ગોહિલનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। થોડાક દિવસ પહેલાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પત્નીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ને આ ઘટનાને લઈને મામલો ગરમાયો છે અને હવે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ ઘટના બાદ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એસપીને પણ રજૂઆત કરવામાં આવી છે અને આમાં જે કોઈ પણ જવાબદાર પોલીસ અધિકારી છે તેમની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવા માટેની માંગ પણ ઉઠી છે। જે રીતે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાના પરિવારને વાત જણાવી હતી કે તેમના ઉપરી અધિકારી પીએસઆઈ તેમને માનસિક ત્રાસ આપે છે, તેઓ ક્યાં છે, શું કરી રહ્યા છે તેનું લોકેશન માંગે છે, વધારાની કામગીરીને જો ભારણ છે તેને આપવામાં આવ્યું છે, તેના કારણે તે ખૂબ જ કંટાળી ગયા છે ને અંતે તેમણે આ જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે। આ ઘટના બાદ આજે ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા ભાવનગર પહોંચ્યા હતા। જે જગ્યાએ મૃતક દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનો જે ગામમાં રહે છે ત્યાં મૃતકના પરિવારને સાંત્વના વીરભદ્રસિંહ જાડેજાએ પાઠવી હતી। ત્યારબાદ આ મામલામાં પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે, નહીંતર ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી છે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે ક્ષત્રિય આગેવાન વીરભદ્રસિંહ જાડેજા। વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ। આજે દિગુભા ગોહિલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ। તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય। જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય। જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે। તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ। અને સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસ વાળા ફર્યો તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા। તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે, એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈ માનસિક ટોર્ચર કરતા હતા તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ। તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય। જો નહીં થાય, સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બાપુ, કરણી સેનાની રજૂઆત છે, એવું કહેવામાં આવે છે કે આંદોલન પણ કરવામાં આવશે। આગામી દિવસોમાં કરણી સેના શું રોલ રહેશે? જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે 72 કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરશું ને તમને કાયદાકીય જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું। જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે તો આગળ અમે રણનીતિ આગળની રજૂ કરશું 72 કલાક પછી શું કરવું। બાપુ, વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 3 પોલીસ કર્મચારીના જે મૃત્યુ થયેલા હતા, આની પાછળનું કારણ શું હોઈ શકે? 24 કલાકમાં 3 કર્મચારીઓએ આપઘાત કર્યો છે ગુજરાત પોલીસના, એ બાબતે શું કહેશો તમે? આ રીતનું કંઈક ને ક્યાંક કોકનો માનસિક ત્રાસ હોય, અધિકારીનો હોય, કોઈ બીજી રીતે જે પણ સમજી લો કે ઘણી જગ્યાએ એવું હોય કે અમુક ટાર્ગેટ દેવામાં આવે। હવે પોતાનું સ્વાભિમાન મૂકીને કોઈ ટાર્ગેટ પૂરો ના કરી શકતા હોય એટલે આ વસ્તુ થાય છે। જેને સ્વાભિમાન નથી ને ગમે એ કરવું હોય ને એને કોઈ તકલીફ નથી, પણ સ્વાભિમાનથી જીવવું હોય ને પોલીસમાં રહેવું હોય તો બધી ઘણી તકલીફો થતી હોય, એના હિસાબે ઘણા આવી રીતના આપઘાત કરતા હોય છે। આપે સાંભળ્યા આ હતા રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, જેમાં આ માનસિક ત્રાસના કારણે આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આ જીવન ટૂંકાવ્યું છે। તે ઘટનામાં જવાબદાર અધિકારી સામે તેમણે પગલાંની માંગ કરી છે, એ પીએસઆઈ સામે ગુનો નોંધવાની વાત કહી છે ને કહ્યું છે કે જો આગામી સમયમાં આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય, ગુનો નોંધવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે અને રણનીતિ ઘડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।